કેશોદ પોલીસે લૂંટારી દુલ્હન પ્રકરણમાં 2 વચેટિયાને ઝડપી લીધા। કેશોદ પોલીસ સ્ટેશનમાં લૂંટારી દુલ્હનનો ભોગ બનનારની ફરિયાદ નોંધીને કેશોદ પોલીસ વિભાગ ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી અને એએસઆઈ ભવાનભાઈ ગરચર દ્વારા લૂંટારી દુલ્હન પ્રકરણના સમગ્ર સોરઠમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે વિશ્વાસઘાત કરીને છેતરપિંડી કરનારી ટોળકીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી દુર્ગેશભાઈ મનહરલાલ ધામેચાએ તમામ આરોપીઓ વિરુદ્ધ મહારાષ્ટ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને વચેટિયા મારફતે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી રૂપિયા 2,49,999 ઉપરાંત લૂંટારી દુલ્હન લલિતા એકનાથ ભાસ્કરે કપડાના દાગીના તથા મોબાઈલ ફોન મળીને કુલ કિંમત રૂપિયા 22,420નો લેવડાવીને રફુચક્કર થઈ જતા વિશ્વાસઘાત કરીને કુલ રૂપિયા 3,01,233ની છેતરપિંડી કરી હોય તે પ્રમાણેનો ગુનો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો છે। મારું નામ દુર્ગેશભાઈ મનહરલાલ ધામેચા। અમારે લગ્ન માટેની રૂપેશભાઈ મનહરલાલ ધામેચા અને ઘનશ્યામભાઈ નારણદાસ મેઘવાની એ બે આવીને રેકડીયા મારો સંપર્ક કર્યો અને મને કે સારા પાત્ર ઘર છે, નાગપુર જઈને આપણે જવું પડશે, જઈએ તો લગ્ન થઈ જાય એમ છે, તો એના માટે 15 દિવસ પછીની આપણે ગાડી છે ટિકિટ કરાવીએ। તો અમે અહીંયાથી કેશોદથી નીકળ્યા 15 દિવસ પછી નાગપુર રવાના। તો નાગપુર પહોંચ્યા તો ત્યાં અમે ગેસ્ટ હાઉસમાં રોકાણા। એના પછી અમને મનીષભાઈ વાજુરકર એના સાથે મુલાકાત કરાવી કે ભાઈ તમે છોકરી બતાવવાના છે આપણે। તો એના પછી એના મામા સૂરજ રહીએ છે કે એના ઘરે છે, તો એના ઘરે જવાનું છે આપણે, સૂરજ ચતુરપુરને એના ઘરે ગયા। પ્લસ પછી ત્યાંથી એની હગાઈની વાત કરી, ચા પાણી પીને નીકળ્યા ને પછી કે તારે પૈસા 60,000 રૂપિયા ચૂકવવા જોશે। 60,000 ચૂકવવા માટે મેં કેશોદથી થોડા ઘણા મારા હતા રોકડા કેશ પેમેન્ટ બાકી ગૂગલ પેથી મગાવેલા। એના પછી અમે ત્યાંથી પાછા રવાના ગેસ્ટ હાઉસમાં વયા ગયા, કૃષ્ણા ગેસ્ટ હાઉસ હતું। એના પછી આવીને બીજે દિવસે ટીકાકરણ કર્યું। ટીકાકરણ કરીને બીજે દિવસે અમે કોર્ટને અહીંયા ઓલું કરાવ્યું, નોંધણી કરાવી। નોંધણી કરાવ્યા પછી એને કીધું 4 દિવસની એને તકલીફ છે, આવી શકે એમ નથી, અમે ગુજરાત પૂગી જાઉં। અમે કીધું ના એવું નહીં, એક કામ કરીએ 4 દિવસ અમે રોકાઈ જાય, 4 દિવસ પછી ભેગા જ જાઉં। એના માટે 4 દિવસ વધારે 21 રોકાણા। એના પછી અમે કેશોદ આવ્યા ને પછી અમારે જે મંદિરની વિધિ હતી એ કરીને સર્ટી બનાવ્યું, આપણે લગ્નનું જે સર્ટી કહેવાય લિવિંગ સર્ટી એ બનાવ્યા પછી થોડાક દી રહીને પછી કે મારે મામીની તબિયત ઠીક નથી, રોવા ધોવા માંડી, મારે જવું જ છે। અમે કીધું હમણાં તો આવ્યા છે જે અઠવાડિયું 10 દી થયા, એના પછી કે નહીં મારે જવું જ છે। અમે કીધું કોઈ વાંધો નહીં, ભલે જાજે। ગયા કેટલા પૈસા આપ્યા હતા? ઘરેણા કેટલા હતા? ઘરેણા હતા 22,700ના ને રોકડા રૂપિયા આપ્યા 60,000, એક 90,000 ને એક 57,000 ને બીજા પૈસા આપ્યા આપણે એમાં। કેટલા લોકો પર તમે ફરિયાદ લખાવેલી છે? 7 લોકો માટે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।